Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું કંપનીનું 2 એનું યુનિટ નંબર 1 નું ચેપ્ટર 2 બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી સેક્શન નંબર 150 164 બરાબર. સી 164 જે છે એમાં આપણે એક પાર્ટ ડિસ્કસ કરી લીધો કે ભાઈ કેવી કેવી વ્યક્તિ જે છે એ અપોઇન્ટ થવા માટે એલિજિબલ નથી અથવા તો આપણે એવું કહી શકીએ કે ડિસ્ક્વોલિફાઈડ છે ઓલરેડી એ પોઝિશન ઉપર આવવાથી બરાબર એવા વ્યક્તિને આપણે સિલેક્ટ કરી શકીએ. તો એને રિલેટેડ આપણે અમુક જનરલ પ્રોવિઝન્સ જે છે એ ડિસ્કસ કરેલી હતી. હવે તમને સબસેક્શન 2 ની અંદર એટલે કે સેક્શન નંબર 164 સબસેક્શન 2 એમાં તમને અમુક જે છે એ પ્રોવિઝન્સ આપેલી છે કે ભાઈ એડિશનલ વન કે આવી સિચ્યુએશનમાં પણ કોર્ટ તો એવું જ કહે છે કે આ લોકો એલિજિબલ નથી ફોર ધી પોસ્ટ ઓફ ડિરેક્ટર ઓફ કંપની. બરાબર. એટલે બેઝિકલી જે છે અત્યાર સુધી આપણે જનરલ સેન્સમાં વાત કરતા હતા, હવે જે છે એ કંપનીના સેન્સમાં વાત કરીએ છીએ. કારણ કે જેટલી બી લિમિટેડ અને લિસ્ટેડ કંપનીઝ છે એ કંપનીઝના કેસમાં આ લોકો જે છે એનો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. જેટલું સારું એનું મેનેજમેન્ટ હશે એ પ્રમાણે જે છે એ કંપનીના શેર્સના પ્રાઇસ એ પ્રમાણેની પ્રોડક્ટ માર્કેટમાં વેચાતી હશે, એ પ્રમાણે જ એ ટર્નઓવર જનરેટ થતું હશે, એ પ્રમાણે જ કંપનીનું EPS જે છે એ આવતું હશે, earning per share. Fine. So let us discuss about second part and third part. જોઈ લઈએ શું કહેવા માંગે છે લોકો. An additional disqualification is provided in subsection 2 of section number 164 relating to consequences of non-filing of financial statements or annual reports. બરાબર અથવા તો એન્યુઅલ રિટર્ન્સ. બરાબર. આ સેના અકોર્ડન્સમાં તમને આપેલું છે સેક્શન નંબર 2 એ પણ એ લોકો સ્પેસિફાઈ કરે છે. એ લોકોનું કહેવું એવું છે કે આ કન્સિક્વન્સીસ કંપની ફેસ કરશે જેમાં કંપની બેઝિકલી ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ પ્રોવાઈડ નથી કરેલા એન્યુઅલ જનરલ મીટિંગમાં અથવા તો એન્યુઅલ રિટર્ન્સ જે છે એ ફાઇલ નથી કરેલી. તો એ એક વસ્તુ જે છે એ આની અંદર તમને આપવામાં આવેલી છે. આગળ તમને કહે છે એની પર્સન હુ ઇઝ or who has been director of the company which has not filed any financial statements and annual returns for consecutive 3 financial years એટલે કે છેલ્લા 3 જે છે બરાબર કન્ટિન્યુઅસલી છેલ્લા 3 વર્ષથી એ લોકોએ રિટર્ન જે છે એ ફાઇલ નથી કરેલું બરાબર એવી કંપનીના ડિરેક્ટરની વાત કરે છે અથવા તો એ વ્યક્તિ કે જે ડિરેક્ટરની બેઝિકલી પોઝિશન ઉપર હોય બરાબર. તો એ વસ્તુ કહે છે કે કંપની કે જે ફાઇનાન્સ કે ફાઇલ નથી કરેલા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ અથવા તો એન્યુઅલ રિટર્ન જે છે છેલ્લા 3 વર્ષથી નથી મૂકેલા બરાબર. ઓર આગળ તમને કહે છે has defaulted in payment of debentures, deposits, dividends, etc. shall also not be eligible for appointment as director of any public company. બરાબર. અહીંયા સુધી પહેલા સમજી લઈએ શું કહેવા માંગે છે. એવો વ્યક્તિ કે જેને 3 વર્ષ સુધી રિટર્ન પણ ફાઇલ નથી કરેલા, 3 વર્ષ સુધી ડિવિડન્ડ પણ નથી આપેલું, ડિબેન્ચર્સ પણ રીપે નથી કરેલા, ડિપોઝિટ પણ પે નથી કરેલી કે કોઈ પણ વસ્તુ જે છે એમાં ડિફોલ્ટ આવેલું છે બરાબર. એ લોકો ડિફોલ્ટ સાબિત થયેલા છે, ડિફોલ્ટર તરીકે આવેલા છે. તો આવી કંપનીનો ડિરેક્ટર જે છે એ એલિજિબલ નથી અપોઇન્ટમેન્ટ થવા માટે, કોઈ પણ પબ્લિક કંપનીના ડિરેક્ટર તરીકે અપોઇન્ટ થવા માટે. And for the reappointment in the same company for a period of 5 years from the date on which said company fails to do so. બરાબર. અથવા તો જે દિવસે આ બનેલું હતું ત્યાંથી લઈને 5 વર્ષ સુધી એ વ્યક્તિ રીઅપોઇન્ટ પણ થઈ શકશે નહીં એની કંપનીમાં એટલે કે સેમ કંપનીની અંદર. બરાબર. બહુ સિમ્પલ એવું તમને કહું છું કે માની લો કે 2020 ની અંદર આવું ડિફોલ્ટ થયેલું છે તો એ વ્યક્તિ કે જે અત્યારે ડિરેક્ટરશિપ હોય ને ડિરેક્ટરશિપ ઉપર હોય ને એ વ્યક્તિ 2025 ની સાલ સુધી રીઅપોઇન્ટ થવા માટે એલિજિબલ નથી બરાબર. તો એ એક કન્ટેક્સમાં તમને આપેલું છે અહીંયા કે એ એક બે ની અંદર તમને આપેલું છે જેમાં તમને એક ડિફરન્ટ વ્યૂ આપેલું છે કે ખાલી વ્યક્તિ જ ડિફોલ્ટ થાય છે એવું નથી, કંપનીની અંદર તમે દરેક વસ્તુનું મેનેજમેન્ટ કરો છો અને તમારી રીતે જો કંપની ડિફોલ્ટ થાય છે ને તો પણ તમારી જે છે એ તમે પોતે જે છે ડિસ્ક્વોલિફાય સાબિત થઈ જશો. ફાઇન. એ એક વસ્તુ એક પર્સપેક્ટિવ આની અંદર તમને આપેલો છે. આગળ જોઈએ શું કે છે. રૂલ નંબર 14
prescribed that every director who disqualified under section number 162 subsection 2 એટલે કે આની વાત કરે છે આના અંડરમાં જો ડિસ્ક્વોલિફાય થયેલા હોય shall inform to the company concerned in form number DIR intimation by director before he is appointed or reappointed. બરાબર કહેવાનો મતલબ એવો છે કે રૂલ નંબર 14 જે છે ને એ એવું પ્રિસ્ક્રાઇબ કરે છે કે કોઈ પણ ડિરેક્ટર કે જે અંડર સેક્શન 164 ડિસ્ક્વોલિફાઈ થયેલો હતો એને કંપનીને જે છે એ ઇન્ફોર્મ કરવું પડશે પોતે અપોઇન્ટ થાય એ પહેલા કે આવું જે છે એ એક વખત થયેલું છે જ્યારે મારી ડિરેક્ટરશિપ હતી ત્યારે અથવા તો એ રીઅપોઇન્ટ થાય છે ત્યારે પણ એને આ વસ્તુ સ્પેસિફાઈ કરવી પડે એના DIR 8 જે છે એની અંદર કે આવું એક વખત બની ગયેલું છે મારા તરફથી બરાબર એક કંપની જે છે એના જોડે રાઈટ સો એ એક વસ્તુ જે છે એ કીધેલી છે આગળ જુઓ તમને શું કહે છે whenever a company fails to file the financial statement annual returns or fails to pay any deposit interest dividend fails to redeem its debenture as specified under section number 164 subsection 2 the company shall immediately file form DIR 9 report by the company to company registrar to the registrar furnishing therein the name addresses of all the directors of the company during the relevant financial years. બરાબર આ વસ્તુ ખાસ જે છે એ કરવાની જરૂર છે કારણ કે આપણો કંપની રજિસ્ટ્રાર આપણો રિપ્રેઝેન્ટેટિવ હોય છે એને દરેક વસ્તુનો ખ્યાલ બેઝિકલી હોવો જોઈએ બીજું રજિસ્ટ્રારની રિસ્પોન્સિબિલિટી છે શેર હોલ્ડર્સને આ બાબતે અવેર કરાવવામાં બરાબર ઇવન ઇફ એન્યુઅલ જનરલ મીટિંગમાં આવું 3 કન્ઝિક્યુટિવ યર્સથી થવાનું જ છે થયું છે ક્યારે પહેલા પણ બરાબર તો તમારે પહેલા વર્ષ પછી જ એટલે કે જ્યારે તમે આવું કરવા માટે ફેલ થાવ છો ત્યારે જ તમારે કંપની રજિસ્ટ્રારને જાણ કરી દેવી જોઈએ બરાબર તો કહેવા એવું માંગે છે એ લોકો કે અંડર સેક્શન 164 સબસેક્શન 2 તમે કોઈ પણ પેમેન્ટ કરવાથી ડિફોલ્ટ થાવ છો કે કોઈ પણ એન્યુઅલ રિપોર્ટ જે છે એ મૂકવાથી તમે પાછા હટો છો અથવા તો તમારાથી ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પ્રિપેર નથી થયા એવું કાંઈ પણ વસ્તુ થયું છે બરાબર તો આ કેસની અંદર તમારે ઇમિડિયેટલી જ પહેલા વર્ષે જ્યારે એવું થાય ત્યારે જ તમારે ફોર્મ જે છે DIR 9 એ તમારે દઈ દેવું જોઈએ કંપની રજિસ્ટ્રારને બરાબર અને એની અંદર દરેક વસ્તુ તમારે સ્પેસિફાઈ કરવાની છે જેમ કે કેટલા લોકો ડિરેક્ટર છે એના એડ્રેસ શું છે શું કામ આવું થયું કેવી રીતે થયું બરાબર અને રિલેવન્ટ ફાઇનાન્શિયલ યર્સમાં જ દઈ દેવું પડે એટલે કે ગયા વર્ષે આવું થયું છે આ વર્ષે બી થવાના જો આસાર તમને નજર આવતા હોય બરાબર એવું થવાનું જ છે એવું તમને લાગતું હોય તો આ વર્ષે જ તમારે જે છે એ વસ્તુ સ્પેસિફાઈ કરીને કહી દેવી જોઈએ રજિસ્ટ્રારને બરાબર ફોર્મ નંબર DIR 9 નેક્સ્ટ તમને કીધું છે but when a company fails to file the form DIR 9 within a period of 30 days of the failure it would attract the disqualification under subsection 2 of section 164 officers of the company as specified under section 2 subsection 60 shall be officers in default હવે અહીંયા શું કહે છે ને સમજાવું તમને જો જે કાંઈ પણ ફેલિયર થયું છે એમાં કંપની જે છે એ ફોર્મ નંબર DIR 9 રિપ્રેઝન્ટ નથી કરી શકતું 30 દિવસના સમયગાળાની અંદર તો કંપની ખરેખર જે છે એ દરેક પ્રકારની ડિસ્ક્વોલિફિકેશનમાં આવી જશે જે સેક્શન નંબર 164 સબસેક્શન 2 માં તમને કીધેલી છે અને આ કેસની અંદર જેટલા પણ જોડાયેલા ઓફિસર્સ છે એ તમામ ઓફિસર્સ લોકો જે છે એ સ્પેસિફાઈ એ લોકો જે છે ડિફોલ્ટ સાબિત થશે અંડર સેક્શન 2 સબસેક્શન 60 બરાબર એ લોકો જે છે એ બેઝિકલી એવું કહી શકાય કે ડિફોલ્ટ થઈ જશે ઓટોમેટિકલી કંપનીની સાથે સાથે જ ઓટોમેટિકલી ડિસ્ક્વોલિફાઈ થઈ જશે ફાઇન સો એ વસ્તુ તમને અહીંયા કીધી છે અંડર સેક્શન 2 સબસેક્શન 60 અંડરમાં ફાઇન આગળ જોઈએ શું કહેવા માંગે છે એ લોકો તમને upon receipt of the form DIR 9 the registrar shall immediately register the document and place it in the document file for public inspection. Any application for removal of disqualification of the directors shall be made in the form DIR
10 બરાબર કહેવાનો મતલબ એવો છે કે જેવું કંપની રજિસ્ટ્રાર પાસે આ ડોક્યુમેન્ટ આવે છે બરાબર DIR 9 એ ભેગું જ એને જે છે એ તરત જ એને ડોક્યુમેન્ટ ફાઇલમાં મૂકી દેવું જોઈએ કઈ ડોક્યુમેન્ટ ફાઇલ તો કે પબ્લિક ઇન્સ્પેક્શન ડોક્યુમેન્ટ ફાઇલ છે એ બરાબર જેમાં તમે તમારી કંપની સાથે જોડાયેલી પાર્ટીઝ જે છે એની સામે દરેક વસ્તુ રિવીલ કરવાના છો એ ફાઇલની અંદર મૂકી દેવાનું થાય આગળ તમને કીધું છે એની એપ્લિકેશન ફોર રિમૂવલ ઓફ ડિસ્ક્વોલિફિકેશન ઓફ ડિરેક્ટર્સ શેલ બી મેડ ઇન ફોર્મ નંબર DIR 10 એટલે કે અહીંયા કેવા શું માંગે છે તો કે તમે એક વખત ડિસ્ક્વોલિફાઈ થઈ ગયા હવે ડિસ્ક્વોલિફિકેશન થઈ ગઈ બેઝિકલી ડિરેક્ટર્સ લોકોની આ ડિસ્ક્વોલિફિકેશન ને જો તમારે રિમૂવ કરવી છે એટલે કે તમે પછીથી જે છે એ ડિવિડન્ડ ને ડિબેન્ચર્સ રિપે ને આ બધું દરેક વસ્તુ લે છે તમે કરો છો બરાબર ડિબેન્ચર્સ રિડીમ કરવાને દરેક વસ્તુ તમારાથી થઈ જાય છે આફ્ટર 3 years તો તમારે રિમૂવ કરવી પડે ડિસ્ક્વોલિફિકેશન તો કે હા અને એને રિલેટેડ ડિટેલ્સ જે છે એ ફોર્મ નંબર DIR 10 ની અંદર આપવામાં આવેલી હશે બરાબર એ વસ્તુ જે છે આ લોકો કે છે હવે પ્રાઇવેટ કંપની જે છે ને એના માટે તમને એવું અમુક વસ્તુ જે છે એ કીધેલી છે સો લેટ અસ ડિસ્કસ અબાઉટ ધી પ્રાઇવેટ કંપની A private company may by its article provide for any disqualifications for appointment as a director in addition to aforesaid mention તમને અમુક વસ્તુ જે છે ને એ આપેલી છે ક્લોઝમાં બરાબર ડિસ્ક્વોલિફિકેશન ક્લોઝમાં એ વસ્તુ પહેલા આપણે જોઈ લઈએ અને એની પહેલા એ લોકો એવું કહે છે કે આ નીચે આપેલી ડિસ્ક્વોલિફિકેશન છે એના સિવાય તમે જેટલી પણ સ્પેસિફાઈ કરેલી હશે તમારા આર્ટિકલ એ દરેક વસ્તુ ફોલો કરવાની થશે બરાબર provided that the disqualifications referred to in clause D, E and G of subsection 1 shall not take effect બરાબર એટલે જો અહીંયા તમને કીધું છે કે કઈ કઈ જે છે એ કેસની અંદર ડિસ્ક્વોલિફિકેશન ઇફેક્ટમાં નહીં આવે જે વસ્તુ તમને સેક્શન નંબર 164 સબસેક્શન 1 એની ક્લોઝ E, D, E અને G માં આપેલી છે બરાબર so let us discuss about that part that shall not take place into that part જોઈએ શું કહેવા માંગે છે for 30 days from the date of conviction or order if disqualification બરાબર કોઈ પણ પ્રકારનું કન્વિક્શન આવેલું છે બરાબર તો ત્યાંથી લઈને 30 દિવસ સુધીમાં જે છે એ ઇફેક્ટમાં આવી શકશે નહીં ડિસ્ક્વોલિફિકેશન 30 દિવસ સુધીનો તો બધાને સમયગાળો આપવો જોઈએ ને 1 મહિના બરાબર તો બેઝિકલી જે છે એ 30 દિવસ સુધી એ ઇફેક્ટમાં આવી શકશે નેક્સ્ટ તમને કહે છે where an appeal or petition is preferred within 30 days as aforesaid against the conviction resulting in sentence or order until expiry of 7 days from the date on which such appeal or petition is disposed of બરાબર અહીંયા જે છે તમને થોડુંક આ વસ્તુ સમજવામાં અઘરી લાગશે પણ સિમ્પલ લેંગ્વેજમાં કહું છું જ્યારે કોઈ પણ પ્રકારનું પિટિશન ફાઇલ કરવામાં આવેલું છે અથવા તો કોઈ પણ પ્રકારની અપીલ ફાઇલ કરવામાં આવેલી છે બરાબર અને એનું કન્વિક્શન જે તો અપીલ ફાઇલ કરવામાં આવી તો એના 30 દિવસ સુધી તો ઇફેક્ટમાં આવશે નહીં અને જો કોઈ વસ્તુ જે છે એના ઉપર કાંઈ પણ પ્રકારનું જજમેન્ટ આવે છે તો જ્યાં સુધી 7 દિવસ ન થઈ જાય અપીલ કરવાના 7 દિવસ ન થઈ જાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ડિસ્ક્વોલિફિકેશન ઇફેક્ટમાં આવશે નહીં અને ડિસ્ક્વોલિફિકેશન કરતા પણ ઈ જો તમારો જે કંઈ પણ પિટિશન ફાઇલ કર્યા પછી કંઈ પણ વસ્તુનો ગુનો જો સાબિત થાય ને તો જ ઇફેક્ટમાં આવે ત્યાં સુધી કાંઈ વસ્તુ ઇફેક્ટમાં આવશે નહીં બરાબર તો એ વસ્તુ અહીંયા તમને કીધેલી છે નેક્સ્ટ તમને કીધું છે where any further appeal or petition is preferred against order or sentence within 7 days until such further appeal or petition is disposed of બરાબર આવી કોઈ પણ પ્રકારની અપીલ કરવામાં આવેલી છે પિટિશન જે છે એ કોઈ વસ્તુના અગેન્સ્ટમાં કરવામાં આવેલું છે તો 7 દિવસ સુધી તો કોઈ એક્શન લેવામાં આવતા જ નથી બરાબર ત્યાં સુધી જ્યાં સુધી બીજી કોઈ અપીલ કે કોઈ પિટિશન જે છે એ આવી નથી જતું બરાબર સો પ્રાઇવેટ કંપનીના કેસમાં આવું થાય છે કારણ કે પ્રાઇવેટ કંપનીમાં છે ને ખરેખર જે છે એ કંપની કેસ કરતી હોય છે ડિરેક્ટર્સ લોકો ઉપરની એવી સિચ્યુએશન આવતી હોય છે પબ્લિક કંપનીમાં મોસ્ટ ઓફ ધી કેસમાં એ લોકોને કાઢી મૂકવામાં જ આવે છે એટલે કે એનું રિમૂવલ કરવામાં આવે છે બરાબર લીગલ પ્રોસિજર થ્રુ સો ધીસ ઇઝ ધી થિંગ આ વસ્તુ જે છે એ તમને સેકન્ડ પાર્ટની અંદર આપણે ડિસ્કસ
કરી. બરાબર, સેક્શન નંબર 164 જે છે એ અહીંયા જે છે એ કમ્પ્લીટ થાય છે. કમિંગ સેશન ની અંદર આપણી ડ્યુટીઝ, ડિરેક્ટરની શું ડ્યુટીઝ હોય અકોર્ડિંગ ટુ લો એ આપણે ડિસ્કસ કરશું. સો પર્ટિક્યુલર આ સેશન માટે જે છે એ અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.